હેલો 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 માય ગોડ હેલો 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 માય ગોડ અવાજ આખો ઇકો થાય છે. આ બધો મારો અવાજ આ જે પહાડો છે એને ટકરાઈને પાછો આવી રહ્યો છે. પાર્કિંગ એરિયાથી થોડે ઉપર જે ઢાળ જવાનો રસ્તો છે ત્યાં જ ડેમ સાઈડ છે. અમે ત્યાં જઈ રહ્યા છીએ. ત્યાં ઢાળ છે ભાઈ, અહીંયા થોડું ચાલવાનું આવશે તો જુઓ ભાઈ. વાવ, સામે ઢાળ છે. મસ્ત ડોકી છે. વાવ, થોડો ઢાળ છે તો ભાઈ ચડવું પડશે. ટ્રેકિંગ ભાઈ ચાલુ થઈ ગયું છે. ત્રીસો તારે કહું તું ને ટ્રેકિંગ. ભાઈ આ શું છે? મશરૂમ મશરૂમ લાગે છે ને? ભાઈ આ મશરૂમ છે પણ શું કીધું? વાઇલ્ડ મશરૂમ. વાઇલ્ડ કોટ ફિશ નથી બતાવતી હું. ઓર્ગેનિક ઓર્ગેનિક ફિશ. વાઇલ્ડ કોટ કહેવાય એને. વાઇલ્ડ કોટ. ભાઈ ગરમી તો થોડી લાગશે ભાઈ, તો પાણી બાણી શરબત બરબત ચિંગમ ચોકલેટ જે લાવવું હોય લાવજો જોડે. આ ખબર નહીં રસ્તો ક્યાં જાય. હા આ છે ને આ અંદર જગ્યા. એ આગળ પેલાની ઉપર જવાનું છે. વરસાદ જ નહીં પડે લાગતો ભાઈ. હજી વરસાદ લાગતો નથી એટલો પડ્યો હોય કેમ કે આ છે ડેમ વ્યૂ. કડા ડેમ. આ બધું જંગલ જ છે બધું. ઉપર જવું છે? ચલો તો ભાઈ ટેરેસ પર. અહીંથી બી દેખાય છે વ્યૂ, અને થોડા ઉપર બી જઈને જોઈએ. ચલો તો ઉપર ઉપર જ જઈને જોઈએ. હા કેમ? વાંધો નહીં. આ ઉપર આવે ધ્રુવ. વાવ બે અહીંયા જોરદાર બે વ્યૂ છે. ધ્રુવ જલ્દી. હા ઓ માય ગોડ. ચારે બાજુ ડુંગરા.
હા એકચ્યુઅલી વરસાદ હજી એટલો કંઈ ખાસ પડ્યો નથી આ એરિયામાં, પણ જ્યારે બી આમ આ ડેમ ભરાય છે ત્યારે આ ડુંગરાઓનું પ્રતિબિંબ ડેમની અંદર પાણીમાં દેખાય છે, ત્યારે તો બહુ જબરજસ્ત દેખાય છે. ડેમ કડા ડેમ ક્યાં લઈ ગયા? એકચ્યુઅલી સાંજે બી મજા આવે અહીંયા આવવાની, સાંજે બહુ મજા આવે. ચલો નીચેથી જોઈએ, બાકી બહુ સરસ જાણે કે આમ ચિત્ર બનાવ્યું હોય ને કુદરતે. એક આ ડુંગરો, એક આ ડુંગરો, એની પાછળ બીજો ડુંગરો, એની પાછળ પાછો, એની આગળ આ ડુંગરો. આપણે જેમ ડુંગરનું ડ્રોઈંગ બનાવતા હોઈએ ને, કુદરતનું સૌંદર્ય બનાવતા જે ડ્રોઈંગ બનાવતા એ ટાઈપનું કુદરતે બનાવેલું છે, કુદરતે બનાવેલું ચિત્ર. જો દીશું કુદરતી સૌંદર્ય આપણે બનાવ્યું હોય ને, ડુંગરા બનાવીએ છીએ આપણે પેઇન્ટિંગમાં, એ ટાઈપની પેઇન્ટિંગ કરેલી. જો આ કુદરતી પેઇન્ટિંગ છે. એક ડુંગર, એની પાછળ ડુંગર, એની આગળ ડુંગર. હેલો. ભાઈ આ પડઘો સાંભળ્યો તમે? હેલો હેલો, આ ઇકો પડઘા પડી રહ્યા છે. આ 3 ડુંગર, આજે 4 ડુંગરાઓ વચ્ચે અવાજ અથડાઈને પાછી આવી રહી છે. જો સંભળાવું તમને. હેલો 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 હેલો, માય ગોડ, અવાજ આખો ઇકો થાય છે. આ બધો અમારો અવાજ આ જે પહાડો છે એને ટકરાઈને પાછો આવ્યો છે. ભાઈ આ મૂવીઝ અને પિક્ચરોમાં તો ઘણી જોયું, પણ આ લાઈવ મેં જે અત્યારે અનુભવ કર્યો છે, અવાજ પહાડોને અથડાઈને પાછો આવે છે. અદ્ભુત. દીશું એકવાર પાડતો ચિલ્લાતો જોઈએ, ટકરાય અવાજ કેવો આવે. બૂમ પાડ, સામે બૂમ પાડ. હલો કે જોસ્તી, હેલો. જોરથી બૂમ પાડ. હેલો. થોડો પડ્યો. જો તમે કશું જ ના બોલો તો ખાલી પક્ષીઓના અવાજ આવી રહ્યા છે ચારે બાજુથી. નીરવ શાંતિ, મનની શાંતિ. ઓરેન્જ કલરની વ્હાઈટ. બહુ હાઈટ ઉપર છે. આ હ્યુમન્સે કઈક કચરો કર્યો લાગે છે. ઉપર વાદળ, સિનેરી જબરજસ્ત છે. સન છુપાય છે. ચલો ભાઈ હવે જઈએ હવે જૈન હનુમાન દાદાના મંદિરે. આ વ્યૂ પોઈન્ટ બહુ સરસ હતો ભાઈ, એકદમ શાંતિવાળી જગ્યા છે. અને હવે થોડું આ ઓફ ટ્રેક જેવું કંઈક દેખાઈ રહ્યું છે, એમાં જઈએ. હા દીશો, જલ્દી દીશો. જાંબલી કલરના ફૂલ જોવા હોય તો જો આવી રહ્યા. ના ના, ફૂલ તોડવાના નહીં બેટા, જોઈ લેવાના કેવા મસ્ત છે. કલર તો જો ભાઈ, આમાં કેવો દેખાય છે. આગળ તો જો કેટલા બધા ફૂલ છે ભાઈ. અહીંયા જો આ બધા ફૂલ નાના નાના, સુપર. હા ભાઈ, આ જો એક ઓફ ટ્રેક આ ડેમની અંદર જવાનો રસ્તો. જાંબલી ફૂલ તો જો યાર, જબરજસ્ત લાગે યાર, મસ્ત. બધી જગ્યાએ એ જ ફૂલો છે. ગ્રીનરી ગ્રીનરી ચારે બાજુ. ભાઈ અજીબો ગરીબ વનસ્પતિ છે. જો આ કઈક નાની નાની, આ જો શું કહેવાય, એપીફાઈ. ગૂગલ કર લો ભાઈ આનું નામ ભાઈ એપીફાઈ એવું કઈક છે. આ બહુ જબરજસ્ત વસ્તુ છે યાર. આ બધું અહીંયા બધું નવું નવું જોવા મળે યાર.
ફીઝ એપી એપી ફીસ નહીં બે એપી 5 એપી 6 નહીં ભાઈ અહીંયા ભાઈ નવું નવું જાણવા મળે છે પબ્લિક બધી આવતી જાય છે ધીરે ધીરે અમે ટાઈમ સર આવી ગયા